નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર 2 એક્ચુઅલ સુરેખ સમીકરણ દાખલા નંબર સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 4, 5 ને 6 આપણે આજે જોવાના છે. જે લોકો 1, 2, 3 આગલા વિડીયોમાં ન જોયા હોય એ નીચે લિંક આપેલી છે, જોઈ લેજો. તો ભાઈ જીલ, આ કેવો સંબંધ છે? આમાં એક્ચુઅલ ચલ સમીકરણ કયા કયા છે? 4z અને 2z. તો 2z હોય ને શું કરવાનું? બરાબર ની આ સાઈડ આવે એટલે કેવા થઈ જાય? માઇનસ થઈ જાય, બરોબર. એટલે માટે 4z - 2z બરાબર 6. આ 3 છે એ ક્યાં આવી જાય? સામેની સાઈડ જાય એટલે કેવા થઈ જાય? માઇનસ. ખાસ ધ્યાન રાખવાનું, ઘણી વખત આપણે એક્ઝામમાં શું કરતા હોય, ડાયરેક્ટ એમને બેઠા મૂકી દઈશ, ચિહ્નો ચેન્જ કરતા નથી, બરોબર. એટલે 4 માંથી 2 જાય તો કેટલા વધે? 2z વધે, બરાબર. 6 માંથી 3 જાય તો 3. હવે આ કેવા સંબંધમાં છે ભાઈ? ગુણાકારના. ગુણાકારમાં સંબંધ હોય તો ક્યાં જાય? સામેની સાઈડ છેદમાં. z બરાબર z ને સૂત્રનો કરતા બનાવો એટલે z ના છેદમાં 2. હાલો ભાઈ, તારે આવ્યા ને 1 ના છેદમાં 2 વાળા? આવા નતા આવડતા ને? ધ્યાન રાખજો. હવે આપણે z ની જગ્યાએ શું મૂકવાનું છે? z ની જગ્યાએ શું મૂકવાનું? 3 ના છેદમાં 2. એટલું યાદ રાખવાનું. 4z + 3 બરાબર 6 + 2 ના 2z. તો હવે આપણે z ની જગ્યાએ શું મૂકવાનું? ખાલી 3 ના છેદમાં 2. હવે આવું સમીકરણ આવે એટલે આપણે બી જાય ભાઈ. બીજા છે ને તું? આવું સમીકરણ આવે એટલે એમ બહુ અઘરું આવ્યું, બરોબર. પણ આમાં અઘરું કાંઈ નથી, બરોબર. તો પેલા આ 4 નો ગુણાકાર કોની હારે કરવાનો છે? 3 હારે. કેટલા આવશે? 12 ના છેદમાં +3 બરાબર 6 પ્લસ અહીંયા 2 તેરી 6 ના છેદમાં 2. હવે અહીંયા શું લેવાનો છે? લસા લેવાનો, બરોબર. આ 3 ના છેદમાં કાંઈ ન હોય એટલે 1 હોય, 1 ના 6 ના છેદમાં કાંઈ ન હોય એટલે 1 હોય, બરોબર. એટલે ક્રોસ ગુણાકાર કરવાનો એટલે 2 નો ગુણાકાર આની હારે અને આ 2 નો ગુણાકાર 6 ની સાથે, બરોબર. એટલે અહીંયા 12 + 6 આખા ના છેદમાં 2 બરાબર 6 દુ 12 + 6 આખા ના છેદમાં 2. હવે 2 ઉડાડી દઉં તો હાલે? હાલે, હું નહીં. આ 2 ઉડાડી દેવાના, વાર્તા થઈ ગઈ પૂરી. એટલે ડાયરેક્ટ આપણે શું થઈ ગયું? 12 + 6 કેટલા થાય? 12 ને 6 કેટલા થાય? 18 બરાબર 18. અહીંયા થઈ ગયું ડાબા બરાબર જબા. તો આમાં શું અઘરું હતું ભાઈ? આજ નથી આવડતું તો હા કાંઈ નહીં. હાલ અહીંયા જો તમે 7મા વાળા ખાસ ધ્યાન રાખો. ચાલો, આ x આ સાઈડ આવે એટલે તમારે બોલવાનું છે. હવે 2x છે, એક આ સાઈડ આવે એટલે કેવો થઈ જાય? પ્લસ. અને એક આ સાઈડ આવી જાય એટલે કેવો થઈ જાય? માઇનસ તો છે, પ્લસ થાય. અને 2x + x એટલે કેટલા થાય? 3x બરાબર 14 ને 1 15. x ને સૂત્રનો કરતા બનાવો એટલે શું થાય? 15 ના છેદમાં 3. 3 પંચા x બરાબર 5. હવે x ની કિંમત આ સૂત્રમાં મૂકી દેવાની. 2x - 1 બરાબર 14 - x. x ની x ત્યાં દેખાઈને શું કરવાનું? 5 કાઉન્સમાં લખવાનું. જે પણ સંખ્યા આવે કાઉન્સમાં લખવાની. 5 દુ 10 - 1 બરાબર 14. 10 માંથી 1 જાય તો કેટલા વધે? 14 માંથી 5 જાય તો કેટલા વધે? તો થઈ ગયું ડાબા બરાબર જબા. તો અહીં લખી દેવાનું ડાબા. હવે છેલ્લો દાખલો ખાસ ધ્યાન રાખજો. આ ટાઈપનો દાખલો આવે કાઉન્સ વાળો એટલે ગભરાવાનું નહીં.
કોઈ પણ સંખ્યા કાઉન્સ ની અંદર હોય એટલે પેલા શું કરી નાખવાનું, ગુણાકાર કરી નાખવાનો, કાઉન્સ છોડી દેવાનો, બરોબર. તો કાઉન્સ કઈ રીતે છૂટે, તો અહીંયા જુઓ 8x + 4 બરાબર, પહેલા કાઉન્સ છોડવાનું, બીજું કોઈ ચલ સંખ્યા ભેગી કરવાની કે આ સાઈડ ઓલી સાઈડ લઈ જવાના નહીં. પહેલા હવે કાઉન્સ ની બહાર જે સંખ્યા હોય કાઉન્સ ની બધી સંખ્યા હારે ગુણાકાર થાય. તો 3x પછી માઈનસ, કઈ નિશાની છે, માઈનસ, સમાન ચિહ્નનો સરવાળો, અસમાન ચિહ્નની બાદબાકી, એટલે અહીંયા પ્લસ માઈનસ કેવા થઈ ગયા, માઈનસ. 3 × 3 + 7. ખબર પડી એટલી. હવે x ચલ સમીકરણો ભેગા કરવાના, બરોબર છે. બે ભાઈને ભેગા કરી દઈ, ભરત મિલન. 3x આ સાઈડ આવે એટલે કેવા થઈ જાય, માઈનસ, બરાબર. 4 પેલી સાઈડ જાય એટલે કેવા થઈ જાય, -4 + 7. 3x 8x માંથી 3x જાય કેટલા વધે, કેટલા વધે, કેમ એટલી બધી વાર લાગે. હવે અહીંયા જુઓ સમાન ચિહ્ન છે, સમાન ચિહ્ન છે, સમાન ચિહ્નનો સરવાળો. 3 ને 4 કેટલા થાય, -7 અને +7. તો 5x બરાબર 0. x ને સૂત્રનો કરતા બનાવો, 0/5. 0/5 એટલે શું ગણાય, 0 જ ગણાય, બરોબર. તો અહીંયા આપણે આ સમીકરણમાં x ની કિંમત શું મૂકવાની, 8x. તો 8 ની હારે ગુણાકાર કરો એટલે 0, 4 બરાબર. હવે 3 ની હારે 0 નો ગુણાકાર કરો એટલે 0, 3 × 3 + 7, બરોબર. અહીંયા 0, 4 પછી 7 માંથી 3 જાય કેટલા વધે, 4. તો આવડા છે, તો કે હા ડાબા બરાબર. તો આ થઈ ગયા તમારા દાખલા નંબર 4, 5 અને 6, બરોબર.